વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બ્રાન્ચ અકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે. એનો સમ છે નંબર 6. એના માટે તમારે એક આ ટેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે. એના ઉપરથી જે પીડીએફ મળે એ તમારે પ્રિન્ટ કરાવવાની રહેશે. શ્રી ઈશ્વરભાઈ ઓફ વલસાડ હેઝ અ બ્રાન્ચ એટ નવસારી. વલસાડના ઈશ્વરભાઈની નવસારીમાં એક બ્રાન્ચ છે. The head office dispatch એટલે મોકલવું goods to the branch at cost price. cost price થી મૂળ કિંમતથી મોકલે છે. branch remits to head office all the cash collected by it. cash જે કંઈ બ્રાન્ચ દ્વારા કલેક્ટ કરવામાં આવે એ હેડ ઓફિસને મોકલી આપે છે. all expenses of branch are paid from head office. વલસાડ હેડ ઓફિસ વલસાડથી બધા એક્સપેન્સીસ ચૂકવાય છે. Head office has instructed the branch to sell goods at underline કરજો 1/5 profit over and above the selling price. વેચાણ કિંમતના 1/5 ભાગનો પ્રોફિટ લઈ અને માલ વેચવાનો. એટલે આના આધારે તમને જે સેલ્સ મળે એના 1/5 કરશો એટલે ગ્રોસ પ્રોફિટ મળશે. આ સિચ્યુએશનની અંદર તમને ક્લોઝિંગ સ્ટોક આપેલો હશે નહીં, એવું યાદ રાખવું. જ્યારે ગ્રોસ પ્રોફિટની ઇન્ફોર્મેશન આપી હોય ત્યારે ક્લોઝિંગ સ્ટોક આપતા નથી. હવે અહીંયા તમારી પાસે ટ્રેડિંગમાં ડેબિટ સાઈડ જેટલી વિગત આવે એ બધી મળી જાય. આનું ટોટલ કરો એટલે ક્રેડિટ સાઈડ જે ડિફરન્સ આવે એ ક્લોઝિંગ સ્ટોક કહેવાશે. આ છે ગ્રોસ પ્રોફિટ. સેલ્સના 1/5 1/5% કરો તો 20% થાય. Assuming that the branch has fully carried out the instruction. એવું સમજો કે બ્રાન્ચ આ સંપૂર્ણ સૂચનાનું પાલન કરે છે. Prepaid branch account, branch trading and branch profit and loss account in the books of head office for the year ended 31st March 2021. અહીંયા ડેપ્ટર્સ ની ઇન્ફોર્મેશન આપી છે એટલે ડેપ્ટર અકાઉન્ટ પણ બનશે. જોઈએ 31st March 2020 એટલે ગયા વર્ષની જે ક્લોઝિંગ બેલેન્સ હોય એ આપણા ચાલુ વર્ષ માટે ઓપનિંગ બેલેન્સ થાય અને 31st March 2021 ક્લોઝિંગ બેલેન્સ. ડેપ્ટર્સ ની ઓપનિંગ બેલેન્સ ડેપ્ટર્સ ડેબિટ બ્રાન્ચ ડેબિટ આપી નથી, શોધવાની છે, છતાં આપણે લખીને મૂકી રાખીએ વિગત, કારણ કે પછી ભૂલાય નહીં. એટલે જનરલી એવું થતું હોય છે કે ઓપનિંગ બેલેન્સ પહેલી લીટીમાં લખવાની હોય છે, પણ તમે શોધવાની છે એટલે ભૂલી જાઓ, બધી એન્ટ્રી આપો, પછી તમે લખવા જાઓ ત્યાં તમારી પહેલી લીટી પૂરાઈ ગઈ હોય છે. તો ટુ બેલેન્સ બીડી ઇન્ટુ બ્રેકેટ ક્વેશ્ચન માર્ક ટુ બેલેન્સ બીડી અંડરલાઈન કરીને ડેપ્ટર્સ. આની અમાઉન્ટ બાકી એટલે અહીંયા લખવાનું ભૂલાય નહીં. ક્લોઝિંગ બેલેન્સ 1 લે ડેપ્ટર્સ ક્રેડિટ બ્રાન્ચ ક્રેડિટ અહીંયા લખાય બાય બેલેન્સ સીડી 1 લે અને છેલ્લે બાય બેલેન્સ સીડી debtors inner column 1 ले. stock 60,000 opening stock branch debit trading debit stock inner column 60,000 yeah opening stock 60,000. ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક નથી આપ્યો એટલે ટ્રેડિંગ ક્રેડિટ અને બ્રાન્ચ ક્રેડિટ વિગત લખી રાખીએ અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક ક્વેશ્ચન માર્ક આ શોધવાનો છે. અહીંયા લખી દઈએ સ્ટોક, એની અમાઉન્ટ બાકી. પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીપેડ એટલે અગાઉથી ચૂકવેલ અને અગાઉથી ચૂકવેલ એટલે એસેટ્સ મિલકત કહેવાય. ઓપનિંગ બેલેન્સ હોય તો બ્રાન્ચ ડેબિટ અને ક્લોઝિંગ બેલેન્સ હોય તો બ્રાન્ચ ક્રેડિટ. એટલે પ્રીપેડ ઇન્સ્યોરન્સ બ્રાન્ચમાં ડેબિટ સાઈડ લખીએ પ્રીપેડ ઇન્સ્યોરન્સ 700 અને જે ક્લોઝિંગ બેલેન્સ છે 500 અહીંયા ક્રેડિટ સાઈડ પ્રીપેડ ઇન્સ્યોરન્સ 500. આ બંનેની બીજી એન્ટ્રી બાકી એટલે આમાં એક ટિક કરી રાખજો આવી રીતે. બીજું અનપેડ સેલરી અનપેડ એટલે ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી એટલે લાયબિલિટી દેવું કહેવાય. લાયબિલિટી નું ઓપનિંગ બેલેન્સ હોય તો બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ આવે એટલે ક્રેડિટ સાઈડ લખાય પહેલા બાય બેલેન્સ બીડી ઓપનિંગ બેલેન્સ
એમાં અનપેડ સેલરી અને અમાઉન્ટ છે 1500 અને ડેબિટ સાઈડ બ્રાન્ચમાં છેલ્લે લખવાનું ટુ બેલેન્સ સીડી અંડરલાઈન કરીને અનપેડ સેલરી અમાઉન્ટ છે 1000. આની પણ બીજી એન્ટ્રી બાકી, જ્યારે પ્રોફિટ એન્ડ લોસ માં સેલરી આવશે ત્યારે આની બીજી એન્ટ્રી આપશું. ઇન્સ્યોરન્સ અને સેલરી બંનેની એક એક એન્ટ્રી આપી, ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સની. બીજી એન્ટ્રી બાકી એ કઈ રીતે આવે આ સમની અંદર બરાબર સમજી લેજો, પછી આગળ બધા સમની અંદર આ બે વસ્તુ તો ફરજિયાત આવશે જ. અને વિદ્યાર્થીઓ જો આ ચેપ્ટરની અંદર અટવાતા હોય તો આ બે જ વસ્તુમાં પ્રીપેડ અનપેડ ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ ફર્સ્ટ ક્લાસ અહીંયા તમને લખીને મેં આપી દીધેલું છે. આ વસ્તુ હવેથી તમારે પાકી કરી લેવાની, લખી લેવાની એક વખત, એટલે ક્યારેય ભૂલાશે નહીં. એ પછી આપણે જોઈએ ફર્નિચર 10000 ઓપનિંગ બેલેન્સ, એક જ એન્ટ્રી બ્રાન્ચ ડેબિટ. આનું ટોટલ બહાર જાય પણ ક્યારે જાય? ડેપ્ટર્સ ની અમાઉન્ટ મળે પછી. ક્લોઝિંગ બેલેન્સ ફર્નિચર ની બાકી એટલે અહીંયા લખી રાખીએ, જ્યારે આવશે ત્યારે લખી દઈશું. During the year, goods sent to branch 9 lakh, branch debit, trading debit. 2 goods sent by head office, goods received લખો તો from head office લખાય, goods sent by લખો તો head office લખાય. 9 lakh અહીંયા 2 અહીંયા એવી રીતે લખીએ, goods received from head office, inner column 9 lakh. goods returned by branch, branch દ્વારા રિટર્ન કરવામાં આવ્યું, આમાંથી માઈનસ અને બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ માઈનસ રિટર્ન 10000 એટલે 90000 અને બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ લખાય બાય goods return 10000. કેશ સેલ્સ તમારે અહીંયા ફોર્મેટ બનાવી દેવાનું કે સેલ્સ કેશ ક્રેડિટ આનું ટોટલ માઈનસ રિટર્ન. તો એમાં કેશ 4,50,000 અહીંયા એની બીજી એન્ટ્રી છે બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ બાય કેશ સેલ્સ અથવા બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સેલ્સ 4,50,000. રેન્ટ ટેક્સ ઇન્સ્યોરન્સ આની અંદર ટિક કરો ઇન્સ્યોરન્સમાં, કારણ કે આપણે ઇન્સ્યોરન્સ પ્રીપેડ પણ છે. તો આ બધાની એક એન્ટ્રી આવશે બ્રાન્ચ ડેબિટ, બીજી ટ્રેડિંગ અથવા પ્રોફિટ એન્ડ લોસમાં. બ્રાન્ચમાં લખીએ ત્યારે કોઈ હવાલો ધ્યાનમાં લેવાનો નથી, એ સીધી રીતે લખી દેવાનું ટુ બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ એક્સપેન્સીસ. ફર્સ્ટ ઓફ ઓલ રેન્ટ ટેક્સ ઇન્સ્યોરન્સ 60,000 inner column 60,000, advertise 20,000, wages and salary 10,000, total બાર જાય 90,000. એક આ wages and salary માટે ટિક કરજો, કારણ કે આપણે અનપેડ સેલરી છે, આ ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખી તે. હવે આ બંને જે છે આ બંનેમાં તમારે આવી રીતે હવાલો ટિક કરવાનો રહેશે. રેન્ટ ટેક્સ ની બીજી એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ લખવાનું ટુ રેન્ટ ટેક્સ ઇન્સ્યોરન્સ ઇનર કોલમ 60,000, પ્રીપેડ ઇન્સ્યોરન્સ 700 એ આમાં પ્લસ થાય, પ્લસ પ્રીપેડ into bracket opening balance 700 એટલે ટોટલ ઇનર કોલમ માં 60,700 અને આ જે છે પ્રીપેડ ઇન્સ્યોરન્સ 500 ક્લોઝિંગ બેલેન્સ એ આમાંથી માઈનસ થાય
માઇનસ પ્રીપેડ ક્લોઝિંગ બેલેન્સ 500 એટલે બહાર જાય 60200. એડવર્ટાઇઝિંગ એ પ્રોફિટ એન્ડ લોસ માં સીધી રીતે ટુ એડવર્ટાઇઝ 20000 એમાં કોઈ એન્ટ્રી નથી, પણ આ વેજીસ પહેલા શબ્દ છે એટલે તમારે ટ્રેડિંગ માં લખવી પડે એટલે ટુ વેજીસ એન્ડ સેલરી ઇનર કોલમ 10000 આમાં આ જે અનપેડ સેલરી ની ઓપનિંગ બેલેન્સ છે એ માઈનસ થાય એટલે માઈનસ અનપેડ ઇન્ટુ બ્રેકેટ ઓપનિંગ બેલેન્સ 1500 એટલે વધે 8500 અને જે આ અનપેડ સેલરી ની ક્લોઝિંગ બેલેન્સ છે એ પ્લસ થાય એટલે પ્લસ અનપેડ ઇન્ટુ બ્રેકેટ ક્લોઝિંગ બેલેન્સ 1000 એટલે બહાર જાય 7500. હવે આ વસ્તુ તમે શું છે એ સમજી લો કે અહીંયા તમે 60000 20000 ઇન્સ્યોરન્સ ની જ વાત કરીએ 60000 લખે ઓપનિંગ બેલેન્સ 700 ડેબિટ સાઈડ લખી એટલે ડેબિટ સાઈડ ઇન્સ્યોરન્સ ના તમે લખ્યા 60700 એની 500 ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઈડ લખી એટલે 60700 માંથી 500 તમે માઈનસ કરો તો 60200 થાય 60200 થાય. હવે એ જ વસ્તુ અહીંયા સીધી રીતે આપણે લખી 60200 આ 60000 માં પેલા 700 પ્લસ કર્યા અને 500 માઈનસ કર્યા. અહીંયા આપણે એક નિયમ બનાવ્યો છે કે પર્ટિક્યુલર્સ ઓપનિંગ બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ પ્રીપેડ હોય ને પ્રીપેડ એટલે અગાઉથી ચૂકવેલ તો એની ઓપનિંગ બેલેન્સ એ પ્લસ થાય આમાં જો ઓપનિંગ બેલેન્સ 700 પ્લસ કરી અને ક્લોઝિંગ બેલેન્સ હોય તો માઈનસ થાય. એક વાત થઈ. બીજી વાત કરીએ સેલરી 10000 ડેબિટ સાઈડ લખી અનપેડ સેલરી ને 1000 ડેબિટ સાઈડ લખી ડેબિટ સાઈડ ટોટલ કેટલા લખ્યા 11000 અને ક્રેડિટ સાઈડ સેલરી લખી 1500 11000 minus 1500 એટલે 9500 અહીંયા ભૂલ થાય છે 7000 ની પણ 9500 તો અહીંયા જો તમે જુઓ તો 10500 માં 10,000 માં 1500 પ્લસ કરી 1000 પ્લસ કરી સોરી ડેબિટ સાઈડ વાળા અને 1500 ઓપનિંગ બેલેન્સ છે માઈનસ કરી. હવે અહીંયા સમજો અનપેડ એટલે ચૂકવવાની બાકી ઓપનિંગ બેલેન્સ હોય તો માઈનસ થાય જો ઓપનિંગ બેલેન્સ 1500 પેલી ક્રેડિટ સાઈડ વાળી માઈનસ કરી અને ક્લોઝિંગ બેલેન્સ હોય તો પ્લસ થાય. આ ધારો કે તમને યાદ નથી રહેતું તો એ યાદ રાખવાની જરૂર પણ નથી એટલું સમજી લેવાનું કે અનપેડ હોય કે પ્રીપેડ હોય અનપેડ હોય કે પ્રીપેડ હોય ડેબિટ સાઈડ વાળી અમાઉન્ટ પ્લસ થાય જો 700 પ્લસ થાય આમાં 1000 છે 1000 પ્લસ થાય અને જે ક્રેડિટ સાઈડ વાળી અમાઉન્ટ હોય 1500 એ માઈનસ થયા એમ 500 એ માઈનસ થયા. ડેબિટ સાઈડ વાળી અમાઉન્ટ પ્લસ કરવાની ક્રેડિટ સાઈડ વાળી માઈનસ કરવાની પછી એ પ્રીપેડ છે કે અનપેડ છે કે એવું કંઈ જોવાનું નથી. આ બે વસ્તુ ખાસ સમજો. goods written by customers to branch આને કહેવાય સેલ્સ રિટર્ન debtors credit branch credit 12000 અને આમાંથી માઈનસ ટોટલ સેલ્સ માંથી 12000 માઈનસ થશે. બેડ ડેપ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ બંનેની સેમ એન્ટ્રી ડેબ્ટર્સ ક્રેડિટ પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ બાય બેડ ડેપ્ટ amount છે 5000 by discount $15,000 અને પ્રોફિટ એન્ડ લોસ ની ડેબિટ સાઈડ ટુ બેડ ડેપ્ટ 5000 to discount 15,000 cash received from debtors by branch જો આમાં બે વસ્તુ આવે બીજું છે cash received by branch debtors direct to head office debtors બે પ્રકારના હોય
બ્રાન્ચ પાસેથી માલ ઉધાર લઈ જાય પછી એમાંથી અમુક છે એ બ્રાન્ચને પૈસા ચૂકવવા આવે, અમુક ડાયરેક્ટ હેડ ઓફિસે જઈને ચૂકવી આવે. બંનેને કલેક્શન જ કહેવાય. સેમ એન્ટ્રી આવે ડેપ્ટર્સ ક્રેડિટ, બ્રાન્ચ ક્રેડિટ. આમાં એવા બે કલેક્શન આપ્યા છે. 750 એ બ્રાન્ચને ચૂકવ્યા છે અને 2 લાખ એ ડાયરેક્ટ હેડ ઓફિસને ચૂકવ્યા છે. એટલે અહીંયા લખાય બાય બેંક અકાઉન્ટ into bracket collection second bracket 7,50,000 plus 2 lakh એટલે 9,50,000. second entry branch credit by bank account into bracket collection 9,50,000. bad debt recovery એટલે ઘાલ ખાદ પરત. branch credit profit and loss credit. याद रखो आनी डेप्टर्स में कोई एंट्री नहीं आवे. અહીંયા લખાય બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ બેડ ડેપ્ટ રિકવર્ડ BDR 1000 અને પ્રોફિટ એન્ડ લોસ માં એક લીટી મૂકી દઈએ બાય બેડ ડેપ્ટ રિકવર્ડ 1000. ગ્રોસ પ્રોફિટ માટે જગ્યા છોડી દેવી. ટોટલ સેલ્સ એટલે માત્ર અહીંયા લખાય 12000. પણ 12000 માંથી 4,50,000 તમે માઈનસ કરો ને એટલે તમને ક્રેડિટ સેલ મળે એ હોય 7,50,000. આ બંનેનો ડિફરન્સ. તો ક્રેડિટ સેલ ની બીજી એન્ટ્રી જાય ડેપ્ટર્સ ડેબિટ ટુ ક્રેડિટ સેલ 7,50,000. બીજું આ 12 લાખ માંથી 12000 માઈનસ કરો એટલે 11,88,000 અને આના ઉપર તમને 1/5 ગ્રોસ પ્રોફિટ આપ્યો છે એટલે ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ ટુ ગ્રોસ પ્રોફિટ 11,88,000 into 1/5 એક પંચમાંશ એટલે આની અમાઉન્ટ આવશે 237,600 2,37,600 અને બીજી એન્ટ્રી બાય ગ્રોસ પ્રોફિટ એન્ડ લોસ માં ક્રેડિટ સાઈડ 2,37,600. આ 1/5 એ તમને પહેલી જ લીટીમાં પેરેગ્રાફમાં કીધેલું છે. ફર્નિચર સેન્ટ ટુ બ્રાન્ચ 1121 4000 એક જ એન્ટ્રી બ્રાન્ચ ડેબિટ ટુ ફર્નિચર 1121 4000 અને રાઇટ ઓફ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર એટ 10%. ફર્નિચર ઉપર 10% ડેપ્રિસિએશન ગણવાનો છે. એક ઓપનિંગ બેલેન્સ છે 10000, બીજું વધારાનું છે 4000. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ બેલેન્સ 10000 પ્લસ ઇન્ક્રીઝ આ ઇન્ક્રીઝ છે 1121 4000 ટોટલ 14000 માઈનસ ડેપ્રિસિએશન. આ જે ઓપનિંગ બેલેન્સ છે 10000 એના ઉપર આખા વર્ષનો 10% એટલે 1000 પણ જે આ વધારાનું છે 4000 એના ઉપર તમારે સમયગાળો જોવો પડે 10% ખરો પણ 1121 to 31st March 21 એટલે 3 મંથ 1100 ટોટલ એપ્રિસિએશન 12,900 ડેપ્રિસિએટેડ વેલ્યુ કસારા બાદ કિંમત. આ ડેપ્રિસિએટેડ વેલ્યુ લખવાની ટ્રેડિંગ બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ અને ડેપ્રિસિએશન લખવાનો પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ. અહીંયા લખીએ 2 ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 1100 અને બ્રાન્ચમાં ક્રેડિટ સાઈડ ફર્નિચર 12,900 અમાઉન્ટ જ બાકી હતી એ લખી દીધી. ચલો આ પૂરું થયું. પહેલા તમારે મિત્રો ટ્રેડિંગ એકાઉન્ટ ક્લોઝ કરવાનું કારણ કે ક્લોઝિંગ સ્ટોક મળશે એ તમે બ્રાન્ચમાં લખશો તો જ બ્રાન્ચ એકાઉન્ટ ક્લોઝ થશે. એટલે અહીંયા ટ્રેડિંગ એકાઉન્ટ પહેલા ક્લોઝ થાય એનું ટોટલ ડેબિટ સાઈડ નું વધુ આવશે ઉધાર બાજુનું એટલું યાદ રાખજો 11,97,100 11,97,100 અને ક્રેડિટ સાઈડ ડિફરન્સ આવે 9,100 આ ક્લોઝિંગ સ્ટોક. આની બીજી એન્ટ્રી અહીંયા આવશે
બ્રાન્ચ ક્રેડિટ. એવી જ રીતે ડેપ્ટર્સ ની ક્રેડિટ સાઇડ નું ટોટલ વધુ થાય એ ક્રેડિટ સાઇડ નું જો ટોટલ કરો તો ડેપ્ટર્સ નું 10,82,000 અને ડેબિટ સાઇડ ડિફરન્સ આવશે 3,32,000. 332 એ ઓપનિંગ બેલેન્સ કહેવાય, એ અહીંયા લખાય. હવે આ ઓપનિંગ બેલેન્સ નું ટોટલ બહાર લઈ જઈએ તો થાય 4,02,700. ક્લોઝિંગ બેલેન્સ નું ટોટલ બહાર જાય 1,22,500. બ્રાન્ચ નું ટોટલ આવે 1,53,500. Sorry, 15,35,000. અને બ્રાન્ચમાં ડિફરન્સ આવશે 1,37,300. to general profit and loss account. चलो प्रॉफिट एंड लॉस નું ટોટલ થાય 2,38,600. ડિફરન્સ 1,37,300 to net profit. આ બંને પ્રોફિટ સરખો આવવો જોઈએ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.